ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં 3 એપ્રિલ 2025ને ગુરુવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રનો સંચાર સિંહ રાશિમાં થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। તો મિત્રો તમને અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે। તેમને ખુશીની તકો મળશે। પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા રહેશે। ઘણા દિવસોથી ચાલી રહેલી લેવડ દેવડની સમસ્યા પણ આજે સમાપ્ત થઈ જશે। તમને ક્યાંકથી અટકાયેલા પૈસા પણ મળી શકે છે। સાંજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો। કેવો રહેશે તમારો આજનો દિવસ। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। આજે 3 એપ્રિલે મેષ રાશિના જાતકોને કેટલીક નવી ટેકનિકલ જાણકારીની તક મળશે જેનો તેમને ભવિષ્યમાં ફાયદો થશે। આ સાથે આજે તેઓએ કડવાશને મીઠાશમાં બદલવાની કળા પણ શીખવી પડશે જે વ્યવસાયમાં નફો આપશે। જો કે આજે તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે। સંતાન પક્ષથી સંબંધિત કોઈ બાબતને લઈને થોડી ચિંતા અને પરેશાની થઈ શકે છે। આજે સાંજે તમારા કેટલાક અટકાયેલા કામ પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે તેથી પ્રયાસ કરતા રહો। આજે કોઈ રસપ્રદ અથવા બહારના ફૂડ પ્લાન પણ બનાવી શકાય છે। આજે 80% ભાગ્ય તમારો સાથ આપશે। સૂર્ય ચાલીસાનો પાઠ કરવો અને શુભ અને ફાયદાયક રહેશે। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક અને શાંતિપૂર્વક રહેશે। આજે તમને રાજનીતિના ક્ષેત્રમાં કેટલાક પ્રયત્નોમાં સફળતા મળશે। સામાજિક ક્ષેત્રમાં પણ તમારો પ્રભાવ વધશે। નોકરી ધંધાના ક્ષેત્રે નવી ડીલથી પણ પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે। આજે તમે કેટલાક એવા લોકોને મળી શકો છો જેને તમે તમારા દિલથી પસંદ નથી કરતા। નકામા સમયનો પણ બગાડ થશે। જો સંતાન સંબંધિત કોઈ સમસ્યા હતી તો આજે તેમાં થોડી રાહત મળી શકે છે। આવકના નવા સ્ત્રોત મળવાની પણ શક્યતાઓ છે। આજે ભાગ્ય 81% સુધી તમારા પક્ષમાં રહેશે। ભગવાન કૃષ્ણને માખણ અર્પણ કરો। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ। મિથુન રાશિના લોકો માટે આજનો ગુરુવાર રોમાંચ અને આનંદદાયક રહેશે। તમે આજે તમારા પરિવાર અને પારિવારિક જવાબદારીઓ પર ધ્યાન આપશો। ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે। સંતાન પક્ષ તરફથી તમને સુખ મળશે। તમને તમારા જીવનસાથી તરફથી અપેક્ષા સહયોગ મળશે। તમને આજે તમારી કિંમતી ચીજવસ્તુઓનું દાન રાખવાની સલાહ આપવામાં આવે છે। ચોરી કે ખોટા થવાનો ભય રહેશે। આર્થિક બાબતોમાં દિવસ સામાન્ય રહેશે। કેટલીક જરૂરી વસ્તુઓની ખરીદી પર પૈસા ખર્ચ થશે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। ગણેશજીને લાડુ અર્પણ કરો। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો
કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સુખદ અને અનુકૂળ રહેશે. વ્યાપારમાં આજે પ્રગતિ તમને માનસિક પ્રસન્નતા અપાવશે. જે લોકો આજે વ્યાપાર અને વ્યવસાયના સંબંધોમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. જો તમે આજે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓનું ધ્યાન વિચલિત થશે. આવી સ્થિતિમાં તેઓએ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પારિવારિક જીવનમાં ઘરના વડીલોનો સહયોગ મળશે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ મેળવી શકશો. આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે. દુર્ગા ચાલીસાનો પાઠ કરો. નંબર 5. સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. આજે 3 એપ્રિલે સિંહ રાશિવાળા લોકોએ વ્યાપારમાં વિરોધીઓ અને દુશ્મનોથી સાવધાન રહેવું જોઈએ. તમને સલાહ આપવામાં આવે છે કે અધીરા અને વિચલિત થવાને બદલે સંયમિત વાણી અને વર્તન અપનાવો. આ તમારા માટે કામ કરશે અને વસ્તુઓ તમારી તરફેણમાં બનતી રહેશે. તમે પારિવારિક જીવનમાં થોડીક મૂંઝવણ અનુભવી શકો છો. તમે તમારા જીવનસાથી અથવા નજીકના સંબંધીઓના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. નાણાકીય બાબતમાં દિવસ ખર્ચાળ રહેશે. બજેટને ધ્યાનમાં રાખીને કામ કરો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. સૂર્યપુરાણનો પાઠ કરો. નંબર 6. કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને ણ. આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ પ્રોત્સાહક રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈક શુભ સમાચાર પ્રાપ્ત થશે. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો આજે તે વિષયમાં કંઈક આયોજન કરી શકાય છે જે સફળ થશે. વિજ્ઞાનનો વિકાસ થશે. વાંચન લેખનમાં રસ વધશે. આજે શુભ પ્રસંગો પર પણ પૈસા ખર્ચ થઈ શકે છે. ખાવા પીવામાં સંયમ રાખો. પેટ સંબંધિત કોઈ સમસ્યા થવાની સંભાવના છે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. નંબર 7. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. તમને ખુશીની તકો મળશે. પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા રહેશે. ઘણા દિવસોથી ચાલી રહેલી લેવડ દેવડની સમસ્યા પણ આજે સમાપ્ત થઈ જશે. તમને ક્યાંકથી અટકાયેલા પૈસા પણ મળી શકે છે. આજે નજીકના અને દૂરના પ્રવાસનો યોગ પ્રબળ રહેશે. આજે તમને મિત્રો તરફથી ઘણો લાભ મળી શકે છે. સાંજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીને સાકર અર્પણ કરો અને લાલ ચંદન ચડાવો. નંબર 8. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ 3 એપ્રિલનો દિવસ આનંદદાયક રહેશે. આજે પરિવારમાં કોઈક શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. સંતાન તરફથી ખુશી મળશે. આજે તમે પરિવાર સાથે આનંદદાયક પળો વિતાવી શકો છો. જે લોકોનું સ્વાસ્થ્ય નરમ થઈ રહ્યું છે તેઓએ સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી જોઈએ. સમસ્યા વધી શકે છે. મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળશે. ભાગીદારમાં કામ કરનારાઓને લાભ મળશે. આજે ભાગ્ય
70% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. નંબર 9 ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણથી ઘણો સારો રહેશે. આજે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર પૈસા ખર્ચ કરશો. તમે ઘરની જાળવણીનો ખર્ચ પણ ઉઠાવી શકશો. આજે લાંબા સમય સુધી અટકાયેલા અને અધૂરા કામ પણ બની શકે છે. સાંજનો સમય ખળભળાટ અને આનંદદાયક રહેશે. પરિવારમાં કોઈ પ્લાનિંગ થઈ શકે છે. કોઈ પણ ભાવિ એક્શન પ્લાન પર વિચાર કરી શકો છો. મિત્રો અને સંબંધીઓ સાથે પણ આજે વાતચીત થઈ શકે છે. આજે ભાગ્ય 77% તમારા પક્ષમાં રહેશે. ગણેશ ચાલીસાનો પાઠ કરો. નંબર 10 મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આજે મકર રાશિના લોકો પોતાના માતા પિતાના સ્વાસ્થ્ય અને તેમની સાથે જોડાયેલી કેટલીક બાબતોને લઈને ચિંતિત રહી શકે છે. પારિવારિક જીવનમાં આજે મતભેદ અને વિવાદ થવાની પણ સંભાવના છે. બાળકો તરફથી આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. સાંજનો સમય રોમેન્ટિક રહેશે. તમે તમારા જીવનસાથીને ખુશ કરવા માટે કોઈ પ્લાનિંગ કરી શકો છો અથવા તેમને ભેટ આપી શકો છો. સાસરી પક્ષ તરફથી તમને લાભ અને સુખ મળી શકે છે. એકંદરે આજનો દિવસ મકર રાશિ માટે મીઠો અને ખાટો અનુભવવાળો રહેશે. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજનનું દાન કરો. નંબર 11 કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, છ, છ અને છ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ સામાન્ય રહેશે, પરંતુ તેમના માટે આજનો કોઈ પ્રકારના વાદવિવાદથી દૂર રહેવાની સલાહ છે. વિરોધીઓ આજે થોડાક સક્રિય રહેશે અને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, તેથી તમારે તેનાથી સાવચેત રહેવું જોઈએ. નાણાકીય બાબતોની વાત કરીએ તો આજનો દિવસ સારો રહેશે. જરૂરિયાતની સાથે તમે કેટલીક શોખની વસ્તુઓ પણ ખરીદી શકો છો. તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ પડી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ટાળો અને સંતુલિત આહાર રાખો. કેટલાક લોકોને આજે એવી માહિતી મળી શકે છે જેનાથી મન પરેશાન થઈ શકે છે. આજે ભાગ્ય 73% સુધી તમારી સાથે રહેશે. નારાયણ કવચનો પાઠ કરો. નંબર 12 મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો આજે પારિવારિક જીવનમાં કોઈ સમસ્યાને લઈને ચિંતિત રહેશે. જો તમે પરિવારમાં કોઈના લગ્ન માટે વિચારી રહ્યા છો તો તમે આ અંગે માનસિક રીતે મૂંઝવણ અનુભવશો. આજે તમારે સાસરી પક્ષમાં સંબંધોમાં થોડો સંયમ રાખવો જોઈએ અને પૈસાની લેવડ દેવડથી બચવું જોઈએ. ઘર પરિવારની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. તમે તમારા જીવનસાથીનો પ્રેમ અને સહયોગ મેળવી શકશો. આજે તમે થોડાક અંતરથી મુસાફરી કરી શકો છો. તમે કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો. ચોરી કે ખોટા થવાનો ભય છે. આજે ભાગ્ય 71% તમારો સાથ આપશે. વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.